કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા પીજીવીસીએલના 48 કર્મચારીઓના પરિવારને 25 લાખની સહાય મુદ્દે પીજીવીસીએલના જ 2 અધિકારીઓ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે। આ બંને અધિકારીનું નામ રૂપેશ મોદી છે। રૂપેશ મોદી પીજીવીસીએલના કોર્પોરેટ કચેરીના HR વિભાગના આસિસ્ટન્ટ સેક્રેટરી છે અને બીજો વ્યક્તિ દ્રોલ ડિવિઝનનો ડેપ્યુટી ઇજનેર KN મિયાત્રા છે। શું વાતચીત કરે છે તે પણ સાંભળી લો। આપણે કોરોનામાં એના બરાબર છે। હવે એ લોકોને 25 લાખ મળ્યા નથી તો આપણે એ લોકોને 25 લાખ અપાવવાના છે। એટલે મને એક લિંક મળી છે બહુ મોટી, એટલે બીજી વિસ્તારમાં આપણે કોઈ જાણ નથી કરી બરાબર મળી। એટલે સાહેબ એની એ આપણને 10 નો ચેક આપે ને એના એકાઉન્ટમાં જમા થાય ને પછી એને આપણને કેશ આપી દેવાના। એટલે થઈ જશે, એમાં વાંધો નહીં આવે ને? નહીં વાંધો આવે સાહેબ। હું એને એવું કહેજો કે ભાઈ ચેક ને એવું હાથે જ રાખે। ચેક છે, આધાર કાર્ડ અને પાન કાર્ડ, બરાબર? રીઝન હું કહું સાહેબ, તમે સમજો મારી વાત। આમાં કેવું છે, આપણે 10 નો ચેક હમણાં હું કામ લઈએ લેવો આપીએ છીએ ભાઈને, સામેવાળી પાર્ટીને, કે એને વિશ્વાસ બેસી જાય કે આ પૈસા જાય નહીં। ચેક છે ને વટાવવાનો નથી, ખાલી રાખવાનો છે ને, રાખવાનો છે, પણ એને કેશ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે, પાછો આપી દેવાનો। બરોબર રિટર્ન। માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા, કોઈ લેવડ દેવડ નહીં થઈ, છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી એટલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એ લોકોને સસ્પેન્ડ કરી અને મોરબી અને સુરેન્દ્રનગર એમનું હેડક્વાર્ટર કરવામાં આવ્યું।